તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે સાસ બંદરના દરિયે. આ છે સાસ બંદરનો દરિયો. અને મિત્રો આ છે આપણા રામાપીરનું મંદિર. આ બાજુ છે શિયાળબેન. તો મિત્રો અહીંયા નજારો એકદમ મજાનો છે. હાવ દરિયાનો કાંઠો છે, એકદમ ઝીણો પીણો છે. અને અમારા માનસંગભાઈ હાર્યા છે, મોજ કરાવવા વાળા માનસંગભાઈ. ફરવા આવવું હોય તો અહીં આવી શકો છો. એકદમ નજારો ખૂબસૂરત છે. આ વ્યક્તિ એકદમ ફોટા પાડવામાં વ્યસ્ત છે. આ ભાઈ સીન લે છે, જોરદાર સીન લાવે છે. દરિયાઈ મોજાઈ ખૂબ વિશાળ અને સારામાં સારા આવે છે. તો મિત્રો હવે દરિયાની મુલાકાત લઈ લીધી છે. હવે હું તમને લઈ જાઉં સાસના બંગલે. તો મિત્રો તો અહીંથી તો કઈ બંગલો દેખાતો નથી, પણ અમે અત્યારે હમણાં જઈએ છીએ બંગલે. પછી તમને બંગલાનો નજારો બતાવી. તો મિત્રો હવે ફાઇનલી જઈશું આપણે સાસના બંગલે. તો મિત્રો આપણે સાસના બંગલે પૂગી ગયા છીએ. ચાલો મિત્રો હવે આપણે કરીએ સાસના બંગલાની અંદર જઈએ. હવે આપણે આ છે મિત્રો સાસનો બંગલો. તો મિત્રો આ છે સાસનો બંગલો. સાસના બંગલાનો દરિયાનો નજારો જુઓ તમે એકવાર. તો મિત્રો આ છે સાસના બંગલાનો દરિયો. એકદમ મસ્ત માહોલ. મસ્ત દેખાય છે. નજારો એક નંબર છે. સાસના બંદરે બંગલે આવવા જેવું છે. ટાઈમ મળે તો જરૂર ને જરૂર બંગલે આવજો. તો મિત્રો આ આખો બંગલો જોઈ શકો છો તમે. સાસ બંદરનો બંગલો આખો આજે દર્શન કરાવી દઉં છું બધાને. જોઈ લેજો મિત્રો બધાય. એકદમ શાંત વાતાવરણ અને એકદમ સુંદર નજારો, પણ બંગલો થોડોક રેઢો પડી ગયેલો છે. તો મિત્રો આ બંગલો કાચા પાણાથી ચડેલો છે. રાજુલાનો પાણો, પ્રખ્યાત પાણો. આખો બંગલો રાજુલાના પાણાથી ચણેલો છે. એકદમ સુંદર રીતે છણેલો છે. પણ અત્યારે તો શું છે, ખંડર થઈ ગયેલો છે. આનું થોડુંક રિનોવેશન કરવું પડે એમ છે. પણ અહીંયા નજારો તો એકદમ ખૂબસૂરત, એકદમ સુંદરતાથી આવે છે. અહીંયા પબ્લિક પણ દુનિયાનું આવે છે. આજે થોડુંક ઓછું છે.